હરિઓમ ભગવાન. હા હા બોલો બોલો. બસ મેં કીધું ભગવાન આ સત્સંગ સાંભળ્યો રવિવારનો. હા અરે વાહ. સરસ વિષાદ ઉપર વતી વાત કરી ભગવાન. એટલે સારી હતી કઈ? ના ના બહુ સરસ હતી ભગવાન. શું વાત છે એમ? એક નવો જ આખો ઉઘાડ કર્યો. બરાબર બરાબર. એટલે આમ ભગવાન હજી આની અંદર તમે બોલો વચ્ચે હજી એક ઓલામાં સરસ લીધું એક હા કે આ આત્મસ્મરણ ની અંદર જે વિષાદ સમજાયો ને. હા હા હા. હા કે પેલા તો પરિધિ ઉપર એટલે બાહ્ય આમ જયારે આપની અંદર હોશ નો જન્મ ન્યો છો હોય એટેન્શન નો બરાબર. ત્યારે તમે સમજાયું કે પછી બહાર થી જે બધા આવતા હોય હા હા પણ એ એટલે તો એ આપડા ક્ષણિક હોય. બરાબર છે. હા એટલે થોડા સમય પછી પાછું વયું જાય વૈરાગી. હા એ આમ સ્મશાન વૈરાગ જેવું હોય. હા 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 હા. પણ ઓલો રિયલ જે વિષાદ છે ને કે તમારા અંદરનું એટેન્શન નું તત્વ આત્મસ્મરણમાં સમજાયું તમે કે એટેન્શન ઓબ્ઝર્વેશન હા અને સેપરેશન. હા આત્મા એટલે અવેરનેસ નું તત્વ. બરાબર. હા અવેરનેસ નું તત્વ ભગવાન. બરાબર. એટલે એટેન્શન થી ચાલુ કર્યું આમ હા આત્મસ્મરણ આમ હા પેલું પગથિયું તો એટેન્શન થી ચાલુ થાય હા હા આત્મસ્મરણ. હા બરાબર બરાબર. અને પછી ભગવાન જે ઓબ્ઝર્વેશન ચાલુ થાય હા. એની અંદર પોતાનું ચિત્ર પોતે જોઈ લે કે મારી અંદર રાગય છે દ્વેષય છે મારા બધા ચિત્રો બધા જોઈ લે કે હું તો આ કેવો માણસ છું. આવ બરાબર. આખું ચિત્ર પોતાને ક્લિયર થાય એટલે એને એમ થાય કે ઓહો આખો હલી જાય. બરાબર બરાબર. અને પછી જે વિષાદ જાગે ને એ આમ રિયલ વિષાદ લાગે ભગવાન. હા હા એ વાત સાચી એ વાત સાચી. પણ ભગવાન ન્યા બે વસ્તુ થઈ કે એવું લાગે મને. હા હા. એક ડાયવર્ઝન થઈ જાય વિષાદ આવે પણ પાછું હજી મૂકીને પાછા બફરમાં વયા જાય એવું લાગે ભગવાન. એટલે એટલે ઓમ 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 એક વૈરાગ છે ને એ એટલે વિષાદ છે એ એક વખત સાચો થઈ ગયો ને તો પછી તો એટલે એટલે ભલે એની સ્પીડ ઓછી હોય ઓછી વધતી હોઈ શકે. જે એની સ્પીડ હોય ને એ ઓછી વધતી હોઈ શકે કારણ કે ઘણી જગ્યાએ ચિત્ત લાગેલું હોય પણ અંદરનો વોઇસ છે ને એ હંમેશા એમ કે તું આની આ જ જોઈશ. બરાબર. એટલે એ એક અલગ અવસ્થા છે. એટલે એટલે એમ કે માણસ પ્રયાસ કરીને આમ આમ લાંબા એટલે લોંગ પ્રોસેસ છે એને જન્માવા માટેની ઘણા જન્મો જોઈ એ ટાઈપની પ્રોસેસ છે. એ ટાઈપની વસ્તુ છે. એટલે સાચી જયારે જાગે ને ત્યારે ભલે એની સ્પીડ ધીરી હોય ગમે એ હોય પણ એનો અંદરનો વોઇસ એમ કેતો હોય કે આની હાથ જોઈશ. બરાબર. એ ટાઈપની વસ્તુ હોય છે. અને ભગવાન ઈ પણ આમ વિષાદે પાછો શાંત થઈ જાય એવું હોય કે આમ અંદરનો એક વોઇસ તો જાગી ગયો છે પણ હવે ઈ જે ધીમે ધીમે વોઇસ છે પણ ઈ આમ એક્ટિવ નથી થતો એમ. એટલે આની અંદર એવું છે કે જો તમારી અંદર ઓબ્ઝર્વેશન નો એવો પાવર છે કે એટલે તમારું ઓબ્ઝર્વેશન એવું છે કે જેની અંદર તમે સતત રીતે નથી જાણતા એવી સ્થિતિમાં જીવતા હો અને ઓથેન્ટિક હો તમે. એટલે પ્યાસની અંદર એ ઓથેન્ટિક હોવું જરૂરી છે. નકર ઈ પ્યાસની અંદર આગળ ડાયવર્ઝન છે પછી ચોથી ભૂમિકાનો હોય પાંચમી ભૂમિકાનો હોય તો પણ ડાયવર્ઝન થઈ જાય એમાં. બરાબર. એ ટાઈપની વસ્તુ. એટલે એની અંદર રજોગુણ ને તમોગુણ આવી શકે હજી પણ ઓલું ઓથેન્ટિક વસ્તુ છે અને તમને હંમેશા નિરંતરી વોઇસ લાઉડલી કહે છે કે આ વસ્તુ આ જ છે તો તમે ડાયવર્ઝન ન કરી શકો તો. બરાબર. એ ટાઈપની વસ્તુ છે. એટલે તમે આગળની બાજુએ તમે કેટલું કામ કરેલું છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. એટલે જન્માંતર નું હોય ત્યારે આપણને આ જન્મે કઈક લાગે એમ. એ ટાઈપની વસ્તુ છે. એટલે ભગવાન આમ એક એટેન્શન ને સાધ્યું છે ભગવાન. હા. અને એટેન્શન ને સબકોન્શિયસ માં નાખી દીધું છે. હા હા. તો સતત ઓબ્ઝર્વેશન ચાલુ રહે તો સતત વિષાદ ચાલુ રહે ને ભગવાન. એટલે એની અંદર એમ નથી કે ડાયવર્ઝન નો થાય એમ વચ્ચે ડાયવર્ઝન ઘણા થતા હોય એટલે એવું નથી કે ત્યાં થતું જ નથી કઈ. એટલે ત્યાં બધું થાય છે પણ આ બહારની પેરીફરીમાં જે થાય છે ને એના દ્વારા ભલે સારું એટલે ભૌતિક સારી રીતે હોય પણ એને સંતોષ થાય જ નહીં. બરાબર. એટલે એની અંદર એવું નથી કે એનું ડાયવર્ઝન નથી થતું ડાયવર્ઝન થાય છે બધું થાય છે પણ ઓલો વોઇસ છે એ ઓને હાવ કરતા હાવ ઓલું નકામું ગણે છે. ભલે આમ આકર્ષણ કરતું હોય છતાં પણ એના માટે મહત્વનો ઓલો વોઇસ છે. બરાબર. એ ટાઈપની વસ્તુ. એટલે ડાયવર્ઝન તો ઘણા છે આની અંદર. આ વિષાદની અંદર છે નથી એવું નથી.
એટલે આમ ભગવાન વિષાદની આ જે તીવ્રતા આવવી જોઈએ ભગવાન, હા ઈ જો એટેન્શન ઉપર વધારે સાધ્યું હોય એટેન્શન ને, તો સતત ઓબ્ઝર્વેશન ચાલુ હોય તો સતત વિષાદની ભૂમિકા ઈ તમને વધારે તીવ્રતાથી લઈ જાય. ઈ વધારે પ્રેમ માગે છે. આપણી હેબિટ પેટર્ન હોય ને, એ આપણને ઘણી જુદી જુદી જગ્યાએ લઈ જતું હોય. એટલે પ્રેમને એવું કરવાનું છે કે આપણી હેબિટ પેટર્ન ને તોડે એમ. બરાબર. આપણે જે બહારની બાજુ જે હેબિટ પેટર્નો પડી ગઈ છે ને, ઈ નહીં. બરાબર. સમયનો સદુપયોગ એમ કે ને, કે નકામી પલ નથી જવા દેવી એ કોઈ. રાઈટ. પછી ભગવાન એક બીજો પ્રશ્ન છે. હા. કે આ જે ઓબ્ઝર્વેશન ની આત્મસ્મરણના જે 3 સ્ટેપ બતાવ્યા, કે પહેલું એટેન્શન થી ચાલુ થાય, હા. પછી એટેન્શન થી સબકોન્શિયસ માં વ્યુ જાય, હા. તો પછી ઓબ્ઝર્વેશન ની ભૂમિકા આવે, હા. અને પછી ઓબ્ઝર્વેશન થી આ જે સેપરેશન ની ભૂમિકા છે ભગવાન, હા. એની વિશે બહુ ઓછા લોકો વાત કરે છે, કે ઓબ્ઝર્વેશન થી પછી સેપરેશન ની ભૂમિકામાં કેવી રીતે જમ્પ લાગશે ભગવાન? એટલે એની અંદર તમને એમ લાગવું જોઈએ કે ના, એટલે જનરલ લોકોને એવું લાગે છે, આમ સાચી રીતે આમ જનરલ આમ જનતાને એવું લાગે છે કે આપણને જોતા આવડી ગયું છે. પણ એની અંદર ઈ તો હાયર પ્રકારનો જમ્પ છે, જે જોતા આવડી જવાનો જે પ્રકાર છે. એટલે આપણે તમે એમ સમજો કે તમે સબકોન્શિયસમાં નાખી દીધું છે, અને તમે અત્યારે તમે તમારા અંતઃકરણને બરાબર જાણી શકો છો, પણ વિચારથી સંપૂર્ણ સેપરેશન નથી એમ. ઓકે. એટલે એના માટે લગભગ કોઈ ચર્ચા નથી કરી, માની જ લે છે કે સાક્ષીમાં એ આવી જ જાય છે, પણ એ સાક્ષી એક જમ્પ છે, અને આ સાક્ષીપણું એ કઈ કાયમી નથી. એટલે શરૂઆતમાં સ્ટેજે સાક્ષીપણું ક્યાં કાયમી છે? જે ઓલું ઓબ્ઝર્વર અંદર પેદા થઈ ગયો છે, પણ અવેરનેસ નું તત્વ એટલું સક્રિય નથી એમ. બરાબર. એ ટાઈપની વસ્તુ છે. એટલે આની અંદર અવેરનેસ, ઓબ્ઝર્વર, એટેન્શન અને તાદાત્મ્ય બધી અવસ્થાઓ આવતી રહેતી હોય. બરાબર. એટલે આ સાધના કાળની અંદર આ 3 પ્રકારની વસ્તુ છે, કે જે તાદાત્મ્યની અવસ્થા હોય, ઓબ્ઝર્વેશનની અવસ્થા હોય, અવેરનેસની અવસ્થા હોય. એટલે જ્ઞાની, એટલે આપણે જનરલ જ્ઞાની પુરુષને એમ માની છીએ કે એ લોકો તો બસ એના ઓલામાં જ રહેતા હોય, એવું નથી. એટલે એની અંદર એ અઘરું છે. એટલે સાક્ષીની અંદર રહે છે, પેલી વસ્તુ ખરેખર સાક્ષીની અંદર રહે છે કે ઓબ્ઝર્વરની અંદર રહે છે, કે પછી એટલે આની અંદર એ પલટાતું હોય કે અમુક અંતઃકરણની અવસ્થામાં થોડીક બેહોશી આવી જતી હોય, અમુક અંતઃકરણની અવસ્થામાં ઓબ્ઝર્વર આવી જતો હોય, અમુક સાક્ષી આવી જતો હોય. હવે આ સાક્ષીનું સ્થાયિત્વ છે કે નથી ઈ જોવાનું છે પછી. અને સાક્ષીનું સ્થાયિત્વ થઈ ગયા પછી તો પછી અસ્તિત્વનો ટચ છે કે નથી, અસ્તિત્વનો હોવાપણાને એને ટચ કરી લીધો છે કે નથી, ઈ પાછું છે. અને હોવાપણાને ટચ કર્યું પછી સતત રીતે રહે છે કે નહીં, એટલે આ અઘરામઘરી વસ્તુ છે આ બધી. એટલે અંતઃકરણની અંદર, એટલે આપણે જ્ઞાન એટલે આમ એમ સમજી લઈએ છીએ કે આ જ્ઞાનીને આવી જ દશા હોય, એવું નથી. એટલે જ્ઞાનીની દશામાં ઘણા ઉતાર ચઢાવ, અને એ સાધકની અવસ્થામાં છે, સિદ્ધ અવસ્થામાં છે, ક્યાં અવસ્થામાં છે એના ઉપર એનો આધાર છે. અને સિદ્ધ અવસ્થા એટલે તો 7મી ભૂમિકા લગીને જવા માટેની તૈયારી હોય તો. બરાબર. આ તો એક હજી ટૂંકું એવું જ છે કે ઓબ્ઝર્વેશન ના, એટલે બધા માને છે કે એટલે જ્ઞાની લોકો હોતા નથી. સાચું કહું ને તમને, જ્ઞાની લોકો સાચી રીતે કઈક અંશમાં સાક્ષીત્વમાં હોય છે, બાકી બહારના જગતના થોડા રજોગુણો, સત્વગુણો એ બધા એને દોરી જતા હોય છે. એટલે આમાં આપણે એમ કહીએ ને કે એનલાઇટન થઈ ગયો, એ એનલાઇટન ન હોય આમ. બરાબર ભગવાન. આમ ભગવાન આ બે વચ્ચે એક આમ સૂક્ષ્મ ભેદ પાડી દેવો હોય કે આ ઓબ્ઝર્વેશન ની સ્થિતિ છે અને આ છે સેપરેશન ની સ્થિતિ છે, એની વચ્ચે કઈ આમ એટલે અવેરનેસ ની અંદર તમને દેખાઈ જાય, અવેરનેસ છે એમાં સીધું જ દેખાઈ જાય. ઓની અંદર તમારે પ્રયાસ કરવો પડે. દાખલા તરીકે તો તમારે એક પ્રસંગ બન્યો, તો એ પ્રસંગ તમને ઇફેક્ટ કરતો હોય ને તમે ટ્રાય કરતા હો આગા જવાની, એ ટ્રાય કરતા હો, ત્યારે ઓલું જે છે એની અંદર તમારે કઈ ટ્રાય નથી કરવાની, તમને દેખાઈ જાય છે. અને દેખાઈ જાય છે ખરા, તમે રાજી થઈ જાઓ છો, ભલે તમારી અપમાન થયું હોય, તમને કોઈ પ્રોબ્લેમ થયો હોય, પણ તમને અંદર રાજીપો રહે, એ દેખાઈ ગયું એને લીધે.
બરાબર. આની અંદર થોડીક હજી ઓલી અંદરની સ્થિતિ થોડીક બગડેલી હોય એવું લાગે અંદર, એટલે ચેન્જ ના કરીએ એટલે એ તપ છે, એટલે એ તપ છે ના, એટલે હોય એમાં વાંધો નથી. તમે ઈ હોવાની સ્થિતિમાં છો કે તમે એના સેપરેશન તમારો જ્ઞાનનો દ્રષ્ટિકોણ ત્યાં વાપરી રહ્યા છો એમ. એટલે લગભગ લોકોએ સાક્ષીત્વ છે એને કોઈક આસાન હોય ને, બધા સંતોએ છે ને સાક્ષીત્વને બહુ આસાન કરી દીધું છે, એટલે સાક્ષીત્વ આસાન નથી આમ. અને સાક્ષીત્વની સ્થિતિ મહાન છે કમ્પેરેટિવ બીજા બધા કરતા. સાક્ષીત્વની સ્થિતિ હારામાં હારી કહેવાય, પણ એમાંય લાંબો સમય લગભગ ન રહી શકે. બરાબર. આમાં સતત પ્રેમ જોવે ને ભગવાન. હા, પ્રેમ જોઈ. પછી ભગવાનની પ્રેમ વયો જાય તો પાછો ડાઉન થઈને પાછો આતોન્યાની આવી જાય ને, કે અંદરનો વોઇસ અંદરની પ્યાસ કેવી છે ને, અને ઓથેન્ટિક કેવું છે. એટલે આમાં એવું હોય, કેટલાક લોકો બહુ સોલિડ બુદ્ધિ વાળા હોય, બીજું બધું વ્યવસ્થિત હોય, એ બધી વસ્તુ હોય, પણ એનું વિષયોની અંદર ડાયવર્ઝન બહુ હોય. એટલે તમને બહારથી એવું લાગતું હોય કે આ વ્યક્તિ તો બહુ જ્ઞાની ને છે, પણ એના જીવનના પ્રસંગો ઉપરથી તમને ખ્યાલ આવે કે આ પ્રસંગોમાં એનો યુઝ નથી થતો એમ. બરાબર. પછી ભગવાન આ જે ઓબ્ઝર્વેશનની સ્થિતિમાંથી જે રિમેમ્બરિંગની અથવા સેપરેશનની જે સ્થિતિમાં જવું છે, એકમાં તમે આ ઓલા પ્રવચનમાં એવી વાત કરી હતી ભગવાન આ રવિવારના, કે એકમાં આપણું ધ્યાન છે ને એ આ બધા જે જસ્ટિફિકેશન થાય છે, બફર યંત્ર કરે છે, એ બધી ચાલાકી ઉપર હોય ઓબ્ઝર્વેશનમાં. અને જયારે રિમેમ્બરિંગ છે ને એની અંદર ધ્યાન છે પ્રકાશ જે કરે છે ને એની ઉપર એની ઉપર જાય છે. બરાબર છે, એ વાત બરાબર છે. એટલે એ બીજી એટલે ધીરે ધીરે કરતો બેગ જાતો જાય પછી. અને ખરેખર તો આ સાધના એને મળવાની જ છે, અને માણસ ભૂલી જાય છે કે એને મળવાને બદલે કઈક સંતોષની ભૂમિકામાં વહી જાય છે. અને એને મળવાનું પાછું એમ કે 1 સેકન્ડ 2 સેકન્ડ નહીં, તો પછી નિષ્ઠા નહીં કહેવાય, તો પછી પ્રેમ નહીં કહેવાય એમ. બરાબર. એ રીતે તો ભગવાન આ સંતોષ, આ જે સંતોષમાં વયો જાય છે, અને એક એને અંદર સતત એમ અંદર કહેવાય ને કે સતત વિષાદ ચાલુ હોય, તો આ જે સ્થિતિ સતત વિષાદની સ્થિતિમાં રહેવા માટે તો આ ઓબ્ઝર્વેશન જ છે ને ભગવાન. સતત વિષાદ ઉત્પન્ન કરે ઓબ્ઝર્વેશન, અને ઈ ઓબ્ઝર્વેશન જમ્પ મારશે અવેરનેસમાં. ઓકે. એટલે એને ઈ કેવો ઓથેન્ટિક માણસ છે, એ કોઈ ઘટના ઘટે છે અને ઘટના ઘટ્યા પછી એને ઇફેક્ટ કરે છે કે નથી કરતું એ જોવે છે. એટલે વિષાદનો અંત ક્યારે થશે કે આ સાક્ષી પ્રગટ થઈ જશે ત્યારે? હા, વિષાદનો અંત, પણ છતાંય એ વિષાદ પ્રાઇમરી તો શોક પ્રાઇમરી કરતા હવે વિષાદ નથી, પણ વિષાદની જગ્યાએ પ્રેમે એની જગ્યા લઈ લીધી છે. એટલે ઈ હાલશે તો ખરો જ, વિષાદના રૂપમાં નહીં, હવે ટ્રાન્સફોર્મેશન થઈ ગયું હવે. હા ના, એટલે હવે પ્રેમના રૂપમાં વહેશે, એટલે અથવા તો નિષ્ઠાના રૂપમાં વહેશે એમ. પછી ભગવાન એક વાત તમે કરી હતી કે આ વિષાદ છે એ શોક છે. હા, એટલે શોક કયા અર્થમાં આપણે લેવાનો કે ઈ આપણે અંદર જે પ્યાસ જગવી દે, અંદર આપણે કઈ ગમે ને એવી સ્થિતિ થઈ જાય એ અર્થમાં. અને આપણને છે ને સાધનાના રસ્તા ઉપર સારે ગ લગીને સારે ગ ની જે યાત્રા છે એ આના દ્વારા જ છે. બરાબર. સારે ગ અને હાઈલી જાય મ પ ધ ની લગીને વહી જાય. એટલે એની અંદર બધી સાધનાઓ આવી જાય. દાખલા તરીકે તમારા અંતઃકરણની ઓલા ઇમોશન સેન્ટરના વિકાસની અને સુરતા સાધવાની બેય ભૂમિકા થઈને પછી જ્ઞાનની ભૂમિકામાં એનો પ્રવેશ થાય એમ. બરાબર. તો હજી ભગવાન શોકમાં કંઈક થોડોક પ્રકાશ પાડશો? જો વિષાદનો અર્થ છે કે તમને અકારણ દોરા પડે, અકારણ દોરા પડે, અને તમને આમ એક બીજી વસ્તુ એક તમારી અંદર એવી હોય કે તમે માનો કે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય કે એવા વિષયોમાં તમે ઢસડાઈ જતા હોય તો રુદન બહુ થાય. રુદન છે એ બહુ થાય, અને આમ પસ્તાવો બહુ થાય
કે કેમ આમાંથી બહાર નીકળી જવું, એ ટાઈપની વસ્તુ એની અંદર આ વિષાદની અંદર. એટલે આ બધી વસ્તુ છે, પસ્તાવો છે, આ બધું છે, એને કંઈક કરવા પ્રેરે, એની ફોલ્ટ ને દૂર કરવા માટે પ્રેરે. બરાબર. એટલે ઈ શોખ છે જે પોતાની ફોલ્ટ ને જોવે છે અને એને દૂર કરવા માટે એને મોટો વિષાદ થાય છે કે આનો ગુલામ છું હું. એટલે આંખમાંથી આંસુ આવી જાય છે, રોઈ પડે છે, એ ટાઈપની વસ્તુ છે. બરાબર છે. એટલે ઈ જે વસ્તુ છે ને ઈ એને એક્ટિવ કરી દે સાધનાને. બરાબર છે. એટલે આની અંદર પછી એવું હોય કે તમે માનો કે આગલા જન્મની સાધના હોય ને તમે ભલે ભૂલી ગયા હો પણ એનું અનુસંધાન પાછું થઈ જાય. બરાબર. તમને ખબર ન હોય કે તમે હું કામ ધ્યાન કરો છો કે બધું, તમને આમ ખબર ન હોય પણ એ આગળનો વેગ હોય એક. ઓકે. એ ટાઈપની વસ્તુ હોય છે. ટૂંકમાં ધક્કો મરાવી દે ભગવાન, આમાં જ્યાં અટકતા હોય ત્યાંથી આગળનું. હા, એટલે સારેગામા પદ ની લગીન વયો જાય અને ની પછી અવેરનેસ નું તત્વ જો આવે ને તો આપણો એસેન્સ છે એક્ટિવ થઈ જાય, પર્સનાલિટી પેસિવ થઈ જાય અને સી ઇન્ફ્લુઅન્સ છે એ ન્યુટ્રલ ફોર્સ થઈ જાય. બરાબર. એ ટાઈપની વસ્તુ. આ ભગવાન અવેરનેસ ને સી ઇન્ફ્લુઅન્સ કહેશું ને આપણે, એ અલગ વસ્તુ છે ભગવાન. ના, સી ઇન્ફ્લુઅન્સ એટલે કોન્શિયસનેસ માંથી પ્રગટ થતી જે વસ્તુ બધી છે ને એ સી ઇન્ફ્લુઅન્સ કહેવાય. કોન્શિયસનેસ માંથી અવેરનેસ નું પ્રાગટ્ય થાય તો એ સી ઇન્ફ્લુઅન્સ કહેવાય. પણ ઓમ કોન્શિયસનેસ એનો મૂળ સ્ત્રોત કોન્શિયસનેસ છે. બરાબર. એટલે ઇન્ટેલિજન્સ સી ઇન્ફ્લુઅન્સ ઇન્ટેલિજન્સ કોન્શિયસનેસ ની છે. હા, કોન્શિયસનેસ ની છે. બરાબર. એ રીતે. સમાધાન થયું? હા, ના ભગવાન, આ શોખ તો સમજાય ગયો. એટલે જે અંદર ખટકો જે પેદા થાય ને એ કાર્ય કરવા માટે પ્રેરે. અંદર ખટકો થાય, અંદર એટલો બધો ખટકો થાય ને કે તમે ન પૂછો, તમે એટલું બધું રુદન કરો, એટલા બધા અવાજથી રુદન કરો, તમને એમ લાગે કે હવે હું કરું આમાં, એમ એ ટાઈપની વસ્તુ છે. અને ત્યારે ભગવાન ન થાય ત્યારે પછી શરણાગતિ આવે. વિષાદની આગળની સ્થિતિ એ છે શરણાગતિ છે ભગવાન? ના, વિષાદ પેલા શરણાગતિ કેવી રીતે થાય? એમ નહીં, વિષાદ આવ્યો પછી એને એમ ખબર પડી કે બાબા મારાથી વિષાદ કરવા છતાં નથી થતું કઈ, એને વિષાદ તો પ્રગટી ગયો. ના, એટલે વિષાદ છે એ કઈક કરશે ખરો. વિષાદ છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશે. એટલે પોતાની રીતે જે ટ્રાય એને પોતાના ઉપલબ્ધ સાધનો હોય ને, એટલે સાધનો મહત્વના નથી. આ વિષાદની અંદર સાધનો મહત્વના નથી પણ એની અંદર જે પ્રેમ પ્રગટ કરવાની ઝંખના છે ને એ મહત્વની છે. એટલે સાધનો સાર્થક થવા માંડશે. ગમે એવું સાધન હશે પણ એ સાર્થક થઈ જશે. એટલે ભગવાન દાખલા તરીકે એમ થયું કે મારાથી થતું નથી, એવું એમ ખબર પડી ગઈ કે હું ગમે એટલો પ્રયાસ કરું પણ મારાથી થતો નથી. હા. એને આ વિષાદ ઉત્પન્ન કર્યો. મારાથી કઈ થતું નથી. ઈ તો થોડા વખતની જ અવસ્થા હોય, ઈ પછી વહી જાય. પછી કરવાનું છે ને એ ચાલુ થઈ જાય. વિષાદ છે એટલે વિષાદ એમ સતત રીતે એમ નથી રહેતો, ખાલી કરવાના રૂપમાં રહે છે. અને પાછા કોઈ પ્રકૃતિ એના ઉપર હાવી થઈ જાય ત્યારે પાછા અફસોસના રૂપમાં આવી જાય. આપણે આજે વિષાદના સત્સંગમાં થોડાક પોઈન્ટ બીજા ઉમેરી શકાય એમ હતા. સેન્સિટિવિટી છે, પછી ભાવ છે, પછી નોલેજ છે, એ બધું વિઝડમ છે, બધું જોઈન્ટ એની અંદર થોડાક પોઈન્ટ એમાં જે એડ કરીએ કે એમ હતા. હા. બરાબર છે.